15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કુરચણ સ્થિત પીએમસી પ્રાથમિક શાળાનો વાર્ષિક રંગોત્સવ કાર્યક્રમ યોજાયો. છાત્રોએ સુંદર નૃત્યો તેમજ નાટક રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. આમોદના કુરચણ સ્થિત પીએમસી પ્રાથમિક શાળાનો વાર્ષિક રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્યએ હાજરજનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાયદાવિદ એનઆર પટેલે પોસ્કો એક્ટ બાબતે હાજરજનોને ખૂબ જ સુંદર માહિતી આપી હતી. આમોદ શહેરમાં જે દુષ્કર્મની ઘટના બની હતી તે બાબતે તેઓએ આ બાબતે ફરી આવી જઘન્ય ઘટના ન બને એ માટે સૌને સુરક્ષિત રહેવા માટે જાગૃત કર્યા હતા. આવી કોઈ ઘટના બને તો પોતાના માતા પિતા તેમજ પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ શાળામાં વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના છાત્રોએ વિવિધ ગીતો રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. શાળાની છાત્રાઓએ ખૂબ જ સુંદર ડોલીદા ગીત રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ શાળાની છાત્રાઓએ સોશિયલ મીડિયા નાટક રજૂ કરી હાજરજનોને જાગૃત કર્યા હતા. શાળાના આચાર્ય પૂજ્યા પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે 2025-26નો સૌ પ્રથમ રંગોત્સવ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે, જેમાં તાલુકા પ્રાથમિક, બીઆરસી શિક્ષક, શિક્ષણાધિકારી, ગૃહાચાર્ય તેમજ શિક્ષણગણ પણ હાજર રહ્યા હતા. શાળાના છાત્રોએ વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરેલી છે, પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે તેઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. અમારી શાળાએ જે કાર્યક્રમ કર્યો છે તે સૌ પ્રથમ રંગોત્સવ કાર્યક્રમ હતો. અમને એમાં સફળતા મળી છે. અમારો જે પ્રયાસ હતો તે ખૂબ જ સારો પ્રયાસ હતો. દાનીઓ દ્વારા દાન પણ કરવામાં આવ્યું હતું. વાલીઓ તેમજ તાલુકાના અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન મળશે તો અમે કાર્યક્રમો આયોજિત કરતા રહીશું. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. હું પીએમસી પ્રાથમિક શાળા કુરચણમાંથી ફોજિયા ફેઝલ પટેલ આચાર્ય શ્રી તરીકે અત્યારે મારો ચાર્જ છે. અમે આ 2025-26નો સૌ પ્રથમ રંગોત્સવ કાર્યક્રમ કર્યો છે. એમાં અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પ્રદ્યુમન સાહેબ, બીઆરસી આસિફ સાહેબ તથા અમારી ગ્રુપ શાળાના ગ્રુપાચાર્ય શ્રી અને સ્ટાફ મિત્રો અહીંયા હાજર હતા. અમારા ગામમાંથી અગ્રણી એવા એનઆરઆઈ મિત્રો તથા અમારા એસએમસી સભ્યો અને વાલીગણ ખૂબ જ મોટી ગણનામાં આવેલા છે. એમણે અમે બાળકોને આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિ કરેલી છે, એમણે જે પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવ્યા છે એનું ઇનામ વિતરણ પ્રોગ્રામ રાખેલો. અમને પીએચસી સેન્ટરમાંથી પણ ઇનામ વિતરણ કરવામાં આવેલું તથા જે એનઆરઆઈ મિત્રો આવેલા છે એમના તરફથી અને વાલી મિત્રો તરફથી પણ અમારા બાળકોના ઉત્કૃષ્ટ જે કૃતિઓ હતી એનામાં દાન પણ કરવામાં આવેલું છે. અને અમારી શાળાએ આજે જે પ્રોગ્રામ કર્યો છે એ અમારો સૌ પ્રથમ રંગોત્સવનો પ્રોગ્રામ છે અને એમાં અમને ખૂબ જ સરસ સફળતા મળી એવું લાગે છે. કારણ કે અમારા આસપાસના જે માહોલ હતો એ જોઈને અમને દેખાઈ આવે છે કે જે અમારો પ્રયાસ હતો તે ખૂબ જ સારો પ્રયાસ હતો. અને આ તમારા જેવા વાલીઓ તથા જે તાલુકાના અધિકારીઓ છે એમના તરફથી અમને આ રીતે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું રહે તો અમે આગામી વર્ષોમાં પણ આવી રીતે રંગોત્સવનો પ્રોગ્રામ ફરીથી કરીશું. થેન્ક યુ.